તો ગુજરાતમાં જે વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। સવારથી જ દરેક જગ્યાએ અવિરત વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં 2 દિવસમાં 16 ઇંચથી વધુ વરસાદ થઈ ગયો। સુરતના બારડોલી, ઉલપાડ, ઉમરગામ સહિતના ગ્રામ્ય વિસ્તારો એ પાણીમાં ગરકાવ થયા છે અને મોટાભાગના વિસ્તારો છે કે જે હાલ પાણીમાં ગરકાવ છે। તો આ તરફ વલસાડ, વાપી અને તાપી એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો પણ જળબંબાકાર થયા છે। મધ્ય ગુજરાતમાં દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હતું અને વરસાદે પણ આ વિસ્તારોને ઘમરોડ્યા છે। તો આ તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદથી ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે। સાથે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। અનેક જગ્યાએ વાહનો પાણીમાં તણાયા છે। ક્યાંક તંત્રએ મદદે પહોંચ્યું છે તો ક્યાંક લોકો જ એકબીજાની મદદ કરતા નજરે પડી રહ્યા છે।